છેલ્લી મેચ હોય, હાર જીતવાળું પલ્લું કેવી રીતનું નમશે એના ઉપર બધો આધાર હોય. આખી સિરીઝ જીતાશે કે ગુમાવશું. છેલ્લી ઓવર હોય, 25 રન જોતા હોય, સામે મજબૂત બોલર હોય, છેલ્લી વિકેટ હોય અને એ બંને છેલ્લા બેટ્સમેનના ઉપર જે ટેન્શન હોય, માથે જવાબદારી, એના ઉપર દારોમદાર હોય, સ્ટેડિયમ ખચાખચ ભરાયેલું હોય, હજારો હજારો આંખો, આમ તો ગજબનું દ્રશ્ય હોય છે. અને પછી ઓલો બોલર જે દોડે એની હારે હાર આખું સ્ટેડિયમ જે ગોકીરો કરે અને પછી જે બોલર ફેંકે બોલ અને પેલો જે રીતે રમે, એમ સ્ટેડી રમી અને ખાલી એને રમી નાખે ધીમેથી, તો ઓલો ઉભરો જાય આવતો હોય ને ચામાં, એમ આખું સ્ટેડિયમ હિલોરે ચડ્યું હોય, હાવ શાંત થઈ જાય. પછી અંદર બધા ઘુસપુસ વાતો કરવા માંડે, હવે આટલા જ બોલ રહ્યા બાકી, આ છેલ્લી ઓવર છે ને આમ તેમ. વળી બધું કરવામાં 2 મિનિટ વહી જાય. કોમેન્ટેટરો એની કોમેન્ટ્રી, એક્સપર્ટ કોમેન્ટેટર પોતાની વાતો કરતા હોય ને ઓલો બોલર પાછો બોલ બેક ટુ ધી બોલર અને એવડો પાછો ઊંધો હાલતો હાલતો. બોલરને જે બોલને જે રીતે નચાવે, હવે તો એવું નથી, હવે ટાઈમે નથી મળતો ને હવે બહુ રસોઈ નથી રહ્યો. પણ એ જમાનામાં મેચ જોતા પાનવાળાના ગલ્લે ઊભા રહીને જોતા. લ્યો ને ટીવી ક્યાં હતા ઘરમાં. બેંકના કર્મચારીઓ પાન ચાવતા ચાવતા ને એક રેડિયો આમ રાખીને પછી એક હાથે લખતીને કામ કરતા હોય. કસ્ટમર આવે એને કાંઈ બહુ ફરિયાદ ના હોય, ઉલટાને એમ કે સાહેબ શું જ સ્કોર થયો, તે સાહેબ પાછા બતાવે ખરા. ત્યારે એને કોઈ એમ કહેતું નહોતું કે નોકરી કરો છો કે કોમેન્ટ્રી સાંભળો છો, કે બધાને પ્રેમ. અને ત્યારે પેલા બેટ્સમેનનું મન જરાય વિચલિત હોય આ બધા સરાઉન્ડિંગથી, સંજોગો જે ઊભા થયા એનાથી. કેટલો જબરજસ્ત આમ જુઓ તો માનસિક તણાવ, પ્રેશર હોય. અને એમાં એણે સંપૂર્ણ કોન્સન્ટ્રેશન સાથે અને સ્થિરતા સાથે રમવાનું હોય અને મેચને એક અંજામ, સારા અંજામ સુધી પહોંચાડવાની જવાબદારી લઈને બેઠા હોય.